નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7.4ના જે દાખલા ગણ્યા હતા તે દાખલામાં 6 પ્રકારના છેદ, 3 વર્ગમૂળવાળા, 3 વર્ગમૂળ વગરના આ પ્રકારના છેદનો આપણે અભ્યાસ કરેલો. તેની તે જ રીત આગળ વધારવાની છે. એમાં લાસ્ટ ટાઈમ એક રીત એવી જોઈ હતી કે અંશમાં 1 આપેલો હોય અને છેદની અંદર દ્વિઘાત પદાવલી આપેલી હોય તો આ દ્વિઘાત પદાવલીને પૂર્ણ વર્ગ બનાવવાની અને આ પૂર્ણ વર્ગ બનાવવા માટે તેમાં અંતિમ પદ ઉમેરવું પડે. તો આ પૂર્ણ વર્ગ બનાવ્યા પછી 6 પ્રકારના છેદ લાગવું પડે, 3 વર્ગમૂળ વગરના અને 3 વર્ગમૂળ વાળા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલા આપણે આગળ ચલાવીએ છીએ. હજી આ જ સ્વાધ્યાયમાં હજી એક નવી રીત શીખવાની છે જે સૌથી અગત્યની છે અને બોર્ડની પરીક્ષામાં પણ એ પ્રકારનો સમ પૂછાઈ શકે છે. તો ગત વિડિયો લેક્ચરની અંદર જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. સ્વાધ્યાય 7.4નો 12મો દાખલો છે. I is equal to integration of 1 upon વર્ગમૂળમાં 7 minus 6x minus x square dx. 7 minus 6x minus x square. તો મિત્રો, આ પ્રકારના દાખલા અંશમાં 1 આપેલો હોય, છેદમાં વર્ગમૂળ હોય અને અંદર દ્વિઘાત પદાવલી આપેલી હોય. તો આ દ્વિઘાત પદાવલી માટે એને આપણે પૂર્ણ વર્ગ બનાવવાની છે. તો ચેક કરીએ પૂર્ણ વર્ગ કેવી રીતે બનાવી શકાય. 1 upon વર્ગમૂળ. મિત્રો, સામાન્ય રીતે આપણો નિયમ છે કે વર્ગવાળું પદ હંમેશા પ્લસ હોવું જોઈએ. તો આમાંથી માઇનસ નિશાની કોમન લો. તો માઇનસ નિશાની કોમન લો તો અંદર શું રહેશે? x સ્ક્વેર પ્લસ 6x માઇનસ 7. માઇનસ છે રૂટની બહાર તો નીકળી જ ન શકે, કારણ કે તો કાલ્પનિક વસ્તુ થાય. હવે આને પૂર્ણ વર્ગ બનાવવાની છે. પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ ઉમેરવું પડે. તો x સ્ક્વેર પ્લસ 6x આનું અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો આન્સર શું આવશે? 9. તો આનું અંતિમ પદ શું થશે? +9. ખરેખર મારે કુલ આંકડાનો હિસાબ પૂરો થઈ જવો જોઈએ. મારી પાસે છે -7, મેં લખ્યા +9, તો શું લખવું પડશે? -16. મૂળ રકમમાં કોઈ ફેર પડતો નથી. 9 માંથી 16 જાય તો -7. હવે આ પછી પૂર્ણ વર્ગ પદાવલી કરી દેજો. તો શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ 1 upon વર્ગમૂળમાં માઇનસ આ શું આવશે? x plus 3 નો સ્ક્વેર માઇનસ 16. કૌંસ ખોલીને સાદુરૂપ આપીએ. રૂટ ઓફ કૌંસ ખોલી નાખો તો માઇનસ માઇનસ પ્લસ 16 માઇનસ x વત્તા 3 નો વર્ગ. છ પ્રકારના છેદ આવ્યા. 3 વર્ગમૂળ વાળા, 3 વર્ગમૂળ વગરના. હજી સાદો આ ચલવાળા પદનો જ વર્ગ કહેવાય. ગત વિડિયો લેક્ચરની અંદર આની મેં સંપૂર્ણ ચર્ચા કરેલી છે. આ આખા પદને x જ બોલી શકાય, કારણ કે આ ચલની સાથે પ્લસ કે માઇનસ રૂપે અચળ છે, એટલે ચલવાળા પદનો વર્ગ એવું પણ બોલી શકાય. એમ ના કરવું તો એક સ્ટેપ વધારે થાય. આના પર આપણે ઉદાહરણ કરીએ. ધારો કે x + 3 બરાબર t. બંને બાજુ વિકલન કરું તો dx બરાબર dt. therefore I is equal to integration of અંશમાં 1 dx એટલે dt છેદમાં વર્ગમૂળમાં 16 માઇનસ x વત્તા 3 એટલે t સ્ક્વેર. 6 પ્રકારના છેદમાં 3 વર્ગમૂળ વાળો પહેલો પ્રકાર એવો વર્ગમૂળમાં અચળનો વર્ગ માઇનસ ચલનો વર્ગ. તો સંકલન શું થશે? sin inverse
x upon a, x ને બદલે t છે તો t upon a આ એનો વર્ગ હોય 16 છે એનો વર્ગ છે તો એ શું થશે 4 વત્તા c વેલ્યુ મૂકી દઈએ sin ઇન્વર્સ t t કોના બરાબર ધારણા કરી છે x વત્તા 3 ભાગ્યા 4 વત્તા c તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છેદને પૂર્ણ વર્ગ બનાવવાનો છેદને પૂર્ણ વર્ગ બનાવતી વખતે ચલના વર્ગવાળું પદ માઈનસ હોય તો આખા પદાવલીમાંથી માઈનસ કોમન લઈ શકાય અને ત્યારબાદ અંતિમ પદ મેળવવાનું અને એ પૂર્ણ વર્ગ બનાવ્યા પછી 6 પ્રકારના છેદમાંથી કોઈ પણ પ્રકાર લાગુ પડી શકે તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો સમ હતો ત્યાર પછીનો સમ જોઈએ આપણે 13મો દાખલો 13મા દાખલાની રકમ આવી છે તમે જાતે ગણી શકો 1 upon વર્ગમૂળમાં x - 1 x - 2 રૂટ ઓફ કૌંસ ખોલી નાખો તો શું થશે x² - 3x + 2 લો વર્ગમૂળમાં દ્વિઘાત પદાવલી એટલે કે આ અંતિમ પદ મેળવવાનું આ જ પ્રકારનો દાખલો માઈનસ કોમન લેવાના નહીં થાય કારણ કે ચલવાળું પદ છે ધન છે ચલના વર્ગવાળું પદ ધન છે આમાં ઋણ એટલે માઈનસ કોમન લીધા હતા તો આ સમ તમે જાતે ગણી શકો ત્યારબાદ 14મો દાખલો ઇન્ટિગ્રેશન ઓફ 1 upon વર્ગમૂળમાં 8 + 3x - x આ દાખલો પણ તમારે હોમવર્કમાં જાતે ગણવાનો છે કારણ કે ચલવાળા પદનો વર્ગ છે માઈનસ છે આ દાખલો જે અત્યારે બોર્ડ ઉપર ગણેલો છે તે જ રીતે ગણવાનો છે આમાંથી માઈનસ કોમન લેવાના છે માઈનસ કોમન લીધા પછી પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાની છે આ પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા માટે અંતિમ પદ ઉમેરવું પડે એટલે આ પ્રકારે જ આ દાખલો ગણવાનો છે એટલે બંને દાખલા હોમવર્કમાં જાતે કરવાના છે ત્યાર પછીનો સમ જોઈએ છે ત્યાર પછીનો સમ 15મો દાખલો I is equal to integration of 1 upon વર્ગમૂળમાં x - 1 ગુણ્યા x - b x - 1 ગુણ્યા x - b તો જો મિત્રો ખાસ દાખલો એ જ રીતે ગણવાનો છે અજ્ઞાત આવ્યા છે જોઈએ કૌંસ ભરી નાખો 1 upon વર્ગમૂળમાં કૌંસ ખોલું એટલે x² - ax - bx plus ab 1 upon વર્ગમૂળમાં x² આ બંનેમાંથી માઈનસ કોમન લઈ લો એટલે a plus b into x plus a ઓકે ચલવાળા પદનો વર્ગ આપ્યો છે અંતિમ પદ મેળવી લઈએ અંતિમ પદ મેળવવાનું સૂત્ર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ મધ્યમ પદનો વર્ગ આ પદનો વર્ગ કરવાનો છે એટલે a + b નો વર્ગ x નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે x² કેન્સલ તો અંતિમ પદ શું હશે a + b નો વર્ગ ભાગ્યા 4 તો શું થશે 1 upon
પૂર્ણ વર્ગ પદાવલી શું થશે? x મધ્યમ પદની નિશાની આનું વર્ગમૂળ એટલે a વત્તા b ભાગ્યા 4 નો વર્ગ. પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. આ પદ એનું એમ જ શું થશે? વત્તા ab પ્લસ વાળું પદ પહેલા લખું, માઇનસ વાળું પદ પછી લખું, માઇનસ a વત્તા b નો વર્ગ ભાગ્યા 4 dx. સાદું બાકી integration of 1 over વર્ગમૂળમાં x minus a વત્તા b ભાગ્યા 4 નો વર્ગ. આનું થોડું સાદું બાકી દો. શું સાદું થશે? ચેક કરીએ. વસાવી લો. 4 * 1 = 4 minus a square minus 2ab minus b square ભાગ્યા 4. તો શું આવશે? minus a square minus b square plus 2ab ભાગ્યા 4. માઇનસ કોમન લઈ લો તો શું આવશે? a square minus 2ab વત્તા b square ભાગ્યા 4. માઇનસ કોમન લઈ લો તો શું આવ્યું? માઇનસ a minus b નો વર્ગ ભાગ્યા 4. શું આવશે? a minus b નો વર્ગ ભાગ્યા 4. તો મિત્રો આ રીતનો દાખલો હતો. હવે આનું સાદું છે મને અહીંયા મળ્યું છે માઇનસ a minus b નો વર્ગ ભાગ્યા 4. 6 પ્રકારના છેદમાં શું આવ્યું? 1 upon વર્ગમૂળમાં ચલવાળા પદનો વર્ગ માઇનસ અચળનો વર્ગ. ચલવાળા પદનો વર્ગ માઇનસ અચળનો વર્ગ. આખા પદને ચલ જ ગણાય. અગાઉના દાખલામાં મેં વાત કરી તે પ્રમાણે હું એમ કહું કે x + 1 નો સ્ક્વેર ચલવાળા પદનો વર્ગ જ કહેવાય, કારણ કે આખાની માથે વર્ગ છે. ચલવાળા પદ સાથે કોઈ સંખ્યા અચળ સ્વરૂપે આપેલી હોય અને એ સંખ્યા સરવાળા કે બાદબાકી સ્વરૂપે હોય તો એ ચલવાળું પદ ગણાય. તો ચલવાળા પદ સાથે પ્લસ કે માઇનસ સ્વરૂપે અચળ પદ સંખ્યા આપેલી હોય એ આખું ચલવાળા પદનો જ વર્ગ. કયું સૂત્ર? 1 upon વર્ગમૂળમાં ચલનો વર્ગ માઇનસ અચળનો વર્ગ. કયું સૂત્ર આવશે? 1 upon વર્ગમૂળમાં ચલનો વર્ગ માઇનસ અચળનો વર્ગ. શું આવશે જવાબ? log mod x plus આને આખાને x કહેવાનું છે, કારણ કે ચલવાળા પદને આપણે x મળે છે. x plus x એટલે આ x. શું આવશે? x. ખરેખર શું છે? એક જ મિનિટ. x² - a + bx + a + b નો 4 પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ. a + b નો વર્ગ ભાગ્યા 4 નો વર્ગમૂળ. a + b ભાગ્યા 2 આવશે. ભાગ્યા 2. અહીંયા ભાગ્યા 2. ઓકે. નોટ ચાલો. તો શું આવશે? log mod x પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તેજ. જે વર્ગમૂળ હોય તેનું તેજ. અને આનું આ જ વર્ગમૂળ મારે અહીંયા લખવાનું. પણ જોજો, ખાસ યાદ રાખજો ક્યાં પહોંચું છું. આ છે કોનું સદરૂપ છે? આનું. આ 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 કોનું સદરૂપ છે? આનું. મીન્સ કે મૂળ રકમ આવી તમારે x - a ગુણ્યા x - વત્તા c. log mod x પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તેજ. આ જ મારે લખવું છે, પણ આ ન લખું કારણ કે વર્ગમૂળની બહાર લખતા બીજું કાઢ્યું નથી. ઉમેરા છે એમાં બાદ કર્યા તો આનું સાદું આપણે મૂળ રકમ સુધી પહોંચે છે કોઈ ફેરફાર વગર. એટલે log mod x પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તેજ. તો મિત્રો આ રીતનો દાખલો છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ટૂંકમાં અંશમાં 1 આપેલો હોય અને છેદમાં દ્વિઘાત પદાવલી આપેલી હોય, એમાં વર્ગમૂળ હોય કે ન હોય તો એને પૂર્ણ વર્ગ બનાવવાની છે. પૂર્ણ વર્ગ બનાવ્યા પછી ખાસ પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ ઉમેરવું પડે. ઉમેરો એટલે પાછું બાદ કરવું પડે. એટલે 6 પ્રકારના છેદ આવશે. આ 6 પ્રકારના છેદમાં 3 વર્ગમૂળ વાળા અને 3 વર્ગમૂળ વગરના આ પ્રકારના છેદની ચર્ચા. ત્યારબાદ મિત્રો સૌથી અગત્યનો ટોપિક હવે આપણે ભણીએ છીએ. આ જ સ્વાધ્યાયનો ટોપિક છે. ખાસ યાદ રાખશું કેવા પ્રકારની રકમ આપેલી હોય
અથવા ax વત્તા b ના છેદમાં વર્ગમૂળમાં ax સ્ક્વેર વત્તા bx વત્તા c. લો અત્યાર સુધીના જે દાખલા ગણ્યા એમાં શું હતું? અંશમાં 1 હતો, છેદમાં દ્વિઘાત પદાવલી હતી, એ વર્ગમૂળ વાળી પણ હતી, વર્ગમૂળ વગરની પણ હતી, પણ અંશમાં 1 જ હતો. અહીંયા જોઈ લો, છેદમાં દ્વિઘાત પદાવલી છે, આ વર્ગમૂળ વગરની, આ વર્ગમૂળ વાળી, પણ અંશમાં 1 ની બદલે શું છે? ax b પ્રકારની રકમ છે, જ્યાં કેપિટલ A અને કેપિટલ B શું છે? કોઈ પણ સંખ્યા હોઈ શકે, કોઈ પણ સંખ્યા હોઈ શકે. આ દાખલો ગણવા માટેની મેથડ, આ દાખલો ગણવા માટેની મેથડ કેવી છે? આ પ્રકારે છે. સૌથી પહેલા આખી મેથડ બતાવું છું, એ જ પ્રમાણે આપણે દાખલા ગણીશું. બીજી વસ્તુ, કોઈક વખત દાખલો એના બદલે સેલી રીતે પણ થઈ જાય ડાયરેક્ટ, તો પણ ચાલે. અધરવાઇઝ આ રીત હું જે લખાવું તે લાગુ પાડવાની છે. સૌપ્રથમ આ દાખલો ગણવાની શરૂઆત જ હું લખું એ પ્રમાણે કરવાનું છે. એટલે આ દાખલાની મેથડ પણ તમારે નોટબુકમાં ઉતારવાની થશે. સૌપ્રથમ m અને n એવા અચળ મેળવો કે જેથી સૌપ્રથમ m અને n એવા અચળ મેળવો કે જેથી અંશ બરાબર, હું શબ્દો બોલું એ ખાસ સાંભળવાના છે, હું જે શબ્દો બોલું એ ખાસ સાંભળવા છે. સૌપ્રથમ m અને n એવા અચળ મેળવો કે જેથી અંશ બરાબર m ગુણ્યા દ્વિઘાત પદાવલીનું વિકલન વત્તા m. પછી દ્વિઘાત પદાવલી વર્ગમૂળમાં હોય કે વર્ગમૂળમાં ના હોય, અને દ્વિઘાત પદાવલી લખવાની છે. અંશ બરાબર m ગુણ્યા દ્વિઘાત પદાવલીનું વિકલન વત્તા m. આનું સાદું કરવાનું, x વત્તા b બરાબર m. આનું સાદું શું થશે? આનું વિકલન શું થશે? 2ax વત્તા b વત્તા m. હજી સાદું આપી દઉં, ax વત્તા b બરાબર 2amx વત્તા mb વત્તા m. એટલે x વાળો પદ અને અચળ પદ એનો કપાડ્યા. હવે શું કરવાનું? ફરજિયાત લખવું એમ જ અને બોલવું એમ જ. બંને બાજુ x નો સહગુણક, બંને બાજુ x નો સહગુણક અને અચળ પદ સરખાવતા, બંને બાજુ x નો સહગુણક અને અચળ પદ સરખાવતા m અને n ની કિંમતો મળે. બંને બાજુ x નો સહગુણક અને અચળ પદ સરખાવતા, બે બાજુ x નો સહગુણક સરખાવી શકો, બંને બાજુ અચળ પદ સરખાવી શકો, તો તમને m અને n ની કિંમત મળી શકે. કેપિટલ A અને કેપિટલ B તો તમને રકમમાં જ આપેલા હશે, એટલે આ m અને n ની કિંમત મળી જાય. પછી કેમ કરવું એ આપણે જ્યારે દાખલો ગણશું ત્યારે જોઈશું. કેવી રીતે તેનો દાખલો ગણાવું છું. અમુક દાખલા ડાયરેક્ટ થઈ જશે, અમુક દાખલામાં સીધી 100% આ મેથડ જ વાપરવી પડશે, ખાસ ધ્યાન રાખજો. અમુક દાખલામાં સીધું દાખલાનો જવાબ આવી જશે. કેવી રીતે તો હું તમને બતાવું છું. માનો કે 16મો દાખલો છે, તો 16મો દાખલો ડાયરેક્ટ થશે. I is equal to integration of 4x plus 1 upon વર્ગમૂળમાં 2x square plus x minus 3. હવે જો મિત્રો, પહેલા તો રકમની સરખામણી કરીએ. તો રકમની સરખામણી શું થાય? ax plus b, અહીં જો ax plus b ના છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત પદાવલી, ax વત્તા b ના છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત પદાવલી. આ પ્રકારની મેથડ આપણે લાગુ પડી છે. હવે જો આનું સંકલન કરવા માટે ડાયરેક્ટ મેથડ પણ લાગુ પડે. આ દાખલો એક જ લીટીનો છે, આમાં આ મેથડ લાગુ પડવાની જરૂર નથી. શા માટે બતાવો તો તમને આઈડિયા છે. છેદની ઘાતને અંશમાં લઈ જાઓ, છેદની ઘાતને અંશમાં લઈ જાઓ into 4x plus 1 આવી. છેદની ઘાત અંશમાં લઈ ગયો તો માઈનસ જ મૂકતા છો, અંશ તો હતો જ.
આનું વિકલન આ છે જો 2x² નું વિકલન શું થાય 4x 2x² નું વિકલન શું થાય 4x વત્તા x નું વિકલન વત્તા 1 અને -3 નું વિકલન 0 ટૂંકમાં આ પદનું વિકલન આ છે આનું વિકલન આ વિધેય વિકલનનો ગુણાકાર અગાઉ મેથડ આવી ગઈ છે વિધેય અને એનું વિકલન બંનેનો ગુણાકાર તો જવાબમાં શું હશે વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં વત્તા c આ દાખલો ખૂબ સહેલો નીકળ્યો મીન્સ કે આ દાખલામાં રકમ આ જ પ્રકારની હતી પણ આ મેથડ લાગુ પડવાની જરૂર પડે નહીં તો મિત્રો આ રીતે પણ સહેલો પણ દાખલો હોઈ શકે ના થાય સહેલો તો આ રીતે દાખલો 100% ગણી શકાય ત્યાર પછીનો સમ છે જોતા જઈએ આપણે ત્યાર પછીનો સમ જોઈએ I is equal to 17 નો દાખલો integration of x plus 2 છેદમાં વર્ગમૂળમાં x² minus 1 x² minus તો આ દાખલો પણ સહેલો છે આ દાખલામાં પણ મેથડ વાપરવાની જરૂર રહેતી નથી બહુ સહેલાઈથી થઈ શકે સેપરેટ છેદ આપી દો આ દાખલો આ પ્રકારનો છે પરંતુ આ દાખલામાં મેથડ વાપર્યા વગર દાખલો ફર્સ્ટ થઈ જશે કેવી રીતે સેપરેટ છેદ +2 સેપરેટ છેદ આવી ગયું છેદની ઘાતને અંશમાં લઈ જાઓ into x આ એનું એમ જ હવે આનું વિકલન શું થશે 2x આનું વિકલન શું થાય 2x કારણ 2 નથી તો 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ મૂળ રકમમાં ફેર પડતો નથી આ વિધેય આ એનું વિકલન બંનેનો ગુણાકાર તો જવાબમાં શું આવશે વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદ +2 આ 6 પ્રકારના છેદનું ડાયરેક્ટ સૂત્ર આવ્યું 1 ઉપર વર્ગમૂળમાં ચલનો વર્ગ માઈનસ ચલનો વર્ગ જવાબ શું આવશે log mod x + j વર્ગમૂળ હોય તેનું તેજ વત્તા c સૂત્ર શું છે log mod x + j વર્ગમૂળ હોય તેનું તેજ વત્તા c તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો સબતો ગણવાનો ત્યારબાદ પછીનો દાખલો જોઈએ આપણે ખાસ આ દાખલામાં સેપરેટ છેદ આપ્યો છે ત્યાર પછી અઢારમો સમ I is equal to integration of 5x minus 2 છેદમાં 1 plus 2x plus 3x square હવે જો દાખલો આમાં છેદની ઘાતનું અંશમાં લઈ જાવ કે છેદનું વિકલન અંશમાં એવું સેટ થતું નથી તો આ દાખલાની રકમ છે આ પ્રકારની છે અંશમાં ax plus b પ્લસ હોય કે માઈનસ હોય a અને b તો અચળાંકો છે છેદમાં દ્વિઘાત પદાવલી વર્ગમૂળ વગરની તો દાખલાની મેથડ શું ચાલુ કરશું આપણે ધ્યાન આપજો ખાસ પહેલો દાખલો ગણી રહ્યા છે બોર્ડની પરીક્ષામાં આ પ્રકારના સમ આવશે સૌપ્રથમ m અને n એવા અચળ મેળવો કે જેથી સૌપ્રથમ m અને n એવા અચળ મેળવો કે જેથી શું લખ્યું હતું અંશ બરાબર અંશ એટલે 5x - 2 બરાબર m ગુણ્યા દ્વિઘાત પદાવલીનું વિકલન વત્તા m સદરૂપ આપી 5x - 2 બરાબર m ગુણ્યા આનું વિકલન શું થશે 1 નું 0 2x નું 2 3x સ્ક્વેર નું 6x વત્તા m કૌંસ ખોલી નાખીએ કૌંસ ખોલું એટલે શું થશે 2
2m plus 6mx plus m હજી સાદુરૂપ આપીએ તો શું થશે x વાળું પદ અને આ બંને અચળ પદ છે એટલે ભેગા કરો આગળ અહીં સુધી પહોંચી ગયા હવે શું કરવાનું છે અહીં સુધી પહોંચ્યા પછી લખવાનું છે બંને બાજુ x નો સહગુણક અને અચળ પદ સરખાવો બંને બાજુ x નો સહગુણક અને અચળ પદ સરખાવો બંને બાજુ x નો સહગુણક સરખાવો તો શું થશે 5 is equal to 6m તો m is equal to 5/6 અચળ પદ સરખાવો તો શું થશે -2 is equal to આ અચળ પદ છે -2 is equal to 2m plus n -2 is equal to 2m m ની કિંમત અહીંથી મૂકી દઈએ 5/6 plus n 2 3 તો n બરાબર શું થશે -2 -5/3 3 × 6 6 × 5 11 એટલે -11/3 શું મળ્યું મિત્રો m અને n મળી આ m અને n મળી ગયા હવે દાખલો કેવી રીતે આગળ વધે છે ખાસ ધ્યાન આપજો હવે દાખલો કેવી રીતે આગળ વધે છે ખાસ ધ્યાન આપવાનું છે શું થશે therefore I is equal to integration of અમારી પાસે મૂળ રકમ છે અંશમાં શું આપેલું છે 5x - 2 તો જોઈ લેજો આ 5x બરાબર 5x - 2 એના બરાબર જ રકમ છે આ 5x - 2 એના બરાબર જ છે આ 5x - 2 એના બરાબર જ છે આ 5x - 2 એના બરાબર જ છે ગમે સ્ટેપ લખવાની છૂટ પણ m અને n ની વેલ્યુ અંદર મૂકી દેવાની છે માનો કે હું આ પદ લખું કોના બદલે લખું 5x - 2 બરાબર અહીં 5x - 2 બરાબર m ની કિંમત અહીંયા મૂકું અને ગુણ્યા આ અને વત્તા m ની કિંમત અહીંથી કારણ કે m અને n ની છૂટા પડે ખાસ યાદ રાખજો આ પદે છે પણ આ વિકલન કર્યા વગરનું પદ છે આ વિકલન કરેલું અને m અને n ની છૂટા હોય એવા પદ છે આમાં m અને n એક કરતા વધારે પદ છે આપણને આ પદ વધારે મૂકવું પડે અંશમાં શું તો આપણે રકમ આ જ છે 5x - 2 તો 5x - 2 ને બદલે હું આ રકમ મૂકી શકું તો 5x - 2 ને બદલે હું આ લખું છું એમાં m અને n ની કિંમત જે મળી છે તે મૂકી દઉં એટલે દાખલો આપણે સરસ થઈ જશે શું થશે 5x - 2 એના બરાબર m m એટલે 5/6 કૌંસમાં 2 + 6x વત્તા n એટલે કેટલા -11/3 છેદમાં 1 + 2x + 3x² શું થયું મિત્રો અંશ બરાબર 5x - 2 બરાબર હંમેશા d/dx પછીનું જ પદ લખવું એટલે એમાં બધું સેટ થયેલું તૈયાર હોય m અને n ની કિંમત જે આપણે મેળવી હોય એ મૂકીને સ્ટેપ લખી નાખો ઓકે તો 5x - 2 ને બદલે m અને n ની કિંમત મૂકીને આપણે લખી નાખો સેપરેટ છેદ આપો આના છેદમાં 5/6 કોન્સ્ટન્ટ તો શું થશે 2 + 6x છેદમાં 1 + 2x + 3x² માઈનસ આના છેદમાં -11/3 કોન્સ્ટન્ટ 1/1 + 2x + 3x² જો પેલો ભાગ આવી ગયો પેલો ભાગ શું છે તૈયાર છે રકમ જવાબ છેદનું વિકલન અંશમાં હંમેશા યાદ રાખજો આવું સેટ જ થતું પેલો ભાગ શું છે છેદનું વિકલન અંશમાં 1 નું વિકલન 0 2x નું 2 3x² નું 6x એટલે છેદનું વિકલન અંશમાં હોય તો જવાબ શું થશે log mod છે એટલે ઓકે થઈ ગયું હવે અહીંયા શું છે અંશમાં 1 છે છેદમાં દ્વિઘાત પદાવલી આપેલી છે છેદમાં દ્વિઘાત પદાવલી આપેલી હોય તેને પૂર્ણ વર્ગ બનાવવી પડે પછી 6 પ્રકારના છેદ લાવવું પડશે is equal to 5/6 બધા સંકલન એક સાથે કરવાના અગાઉ કરી નહીં નાખવાના 2 + 6x upon 1 + 2x + 3x² માઈનસ આપણે પૂર્ણ વર્ગ બનાવવા માટે પહેલા વાત કરી લીધી કે ચલનો વર્ગ હોય એને સ્વતંત્ર બનાવવાનો ચલના વર્ગને સ્વતંત્ર બનાવવાનો એટલે અચળ પદ હોય એને કોમન લેવાનું એને ગુણાકારમાં હોય કોમન તો 3 કોમનમાં લો એટલે 3 તેરી 9 1 upon x²
મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, તો મને જવાબ શું મળ્યો? 1/9. તો સાદુરૂપ શું થશે? x² + 2/3x પ્લસ આનું અંતિમ પદ શું મળ્યું? 1/9 વત્તા 1/3 તો હતા જ, તો 1/9 ઉમેર્યા તો પછી અમારે બાદ કરવા પડે. ઓકે, તો આ શું થઈ ગયું? પૂર્ણ વર્ગ પદાવલી. તો શું થશે? x + 1/3 નો સ્ક્વેર, એટલે પૂર્ણ વર્ગ પદાવલી બની. આનું સાદુરૂપ શું થશે? 1/3 ઉમેર્યા અને 1/9 ઉમેર્યા, 1/9 બાદ કર્યા. તો આ બેનો લસાઅની સાદુરૂપ આપી દો. શું થશે? 9 * 1 9, 3 * 3 અથવા તો શું થશે? 3 તેરી 9, 3 માંથી 1 જાય તો 2, એટલે આન્સર શું હશે? 2/9 પ્લસ 2/9 પ્લસ 2/9. એટલે આ પૂર્ણ વર્ગ દ્વિઘાત પદાવલીમાં મેં પૂર્ણ વર્ગ પદાવલી બનાવી, એના માટે અંતિમ પદ મેળવ્યું. અંતિમ પદ મેળવ્યું એટલે એમાં ઉમેર્યું અને પાછું બાદ કર્યું અને અંતિમ પદ લખ્યું. પેલું આ પદ પદાવલી શું બની? પૂર્ણ વર્ગ પદાવલી બની. પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, આખાનો વર્ગ. આ બેનું સાદું લખ્યું. 3 તેરી 9, 3 માંથી 1 જાય તો 2 એટલે 2/9. હવે આની નીચેનું સ્ટેપ સીધું હું આ લખીશ. તો શું થશે? is equal to 5/6 2 + 6x upon 1 + 2x + 3x square dx minus 11/9 1 upon શું મળ્યું છે મને? x + 1/3 નો સ્ક્વેર પ્લસ 2/9. તો મિત્રો આવી ગયું 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. મેં તમને ચોખ્ખું કીધું છું, ચલવાળા પદ સાથે પ્લસ માઇનસ સ્વરૂપે ગમે અચળ પદ હોય તો એ ચલવાળા પદનો જ વર્ગ કહેવાય. 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. તો પેલું સૂત્ર આવશે 1 upon a tan inverse x upon a નું સૂત્ર આવશે. આ સૂત્ર સીધે સીધું બન્યું છે છેદનું વિકલન અંશમાં 5/6. છેદનું વિકલન અંશમાં જવાબ શું આવશે? log mod છે -11/9 ગુણ્યા 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. તો જવાબ શું આવશે? 1 upon a. આ છે એનો વર્ગ છે, તો એ શું થશે? √2/3. √2/3 છેદનો છેદ અંશમાં, એટલે 1 upon a tan inverse x upon a. x એટલે શું છે? ખાલી x નથી, આખું પદ x ગણાય. તો શું આવશે? x + 1/3 x upon a. એ આ એનો વર્ગ છે, તો એ શું થશે? √2/3 વત્તા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો દાખલો છે. થોડી ઝીણવટભરી કાળજી રાખવાની છે. અંશ સૌપ્રથમ m અને n એવા અચળ મેળવો કે જેથી અંશ બરાબર n ગુણ્યા દ્વિઘાત પદાવલીનું વિકલન વત્તા n એનું સાદુરૂપ અહીં સુધી મેળવ્યું. x વાળા પર એક બાજુ રાખીને અચળ પદ ભેગા કર્યા, બંને બાજુ x નો સહગુણક અને અચળ પદ સરખાવ્યા, m અને n ની કિંમત મળે. અહીં સુધી પહોંચ્યા પછી આપણી પાસે તો મૂળ રકમનું સંકલન છે, એમાં અંશ આવે. અંશ બરાબર તમે અહીંયા m અને n ની કિંમત મૂકીને આ પદ લખી શકો. સેપરેટ છેદ એટલે પહેલો પદ છે છેદનું વિકલન અંશમાં થઈ ગયું, બીજા પદમાં અંશમાં 1 છે, છેદમાં દ્વિઘાત પદાવલી છે, એને મેં પૂર્ણ વર્ગ બનાવ્યો અને 6 પ્રકારના છેદ લાગુ પડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દાખલો m અને n અચળ મેળવીને ગણી શકાય. દાખલો થોડોક લાંબો થશે પણ અઘરો નથી. ઝીણે ઝીણી વસ્તુ અગાઉ મેં તમને કીધું એમ અગાઉ જે આપણે ભણી ગયેલા છે, પૂર્ણ વર્ગ કેવી રીતે બનાવવા, સરખામણી કેવી રીતે કરવી, આ બધી વસ્તુનો અભ્યાસ આપણને આવડતો હોય એટલે દાખલો 100% આવડી શકે. તો મિત્રો, આ રીતનો સમ હતો. ત્યાર પછીનો સમ જોઈએ આપણે, ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો સમ છે 19મો દાખલો. તો 19મા દાખલા પણ એ જ રીતે છે. 20મો દાખલો, 21, 22 અને 23 તમામે તમામ દાખલા એ રીતના દાખલા છે. તો ખાસ ત્યાર પછીના દાખલાનો અભ્યાસ કરી આપણે. બધા દાખલા એક સરખા આપેલા છે. તો હજી હું એક દાખલો દાખલા પ્રેક્ટિસ માટે કરાવું છું. ત્યારબાદ બાકીના દાખલા તમારે હોમવર્ક સ્વરૂપે પ્રેક્ટિસ કરવાની છે. એટલે આજના દિવસનું હોમવર્ક એ
આ સ્વાધ્યાયની અંદર તમને જે દાખલાનું હોમવર્ક સ્વરૂપે આપ્યું એ જ દાખલા તમારા હોમવર્કના દાખલા છે. ખાસ યાદ રાખજો. એટલે આજના દિવસનું નવું હોમવર્ક નથી, છતાં પણ આવતીકાલે સન્ડે હોવાથી વધારાનું હોમવર્ક પણ મળી શકે. વિદ્યાર્થી મિત્રો, સતત અને સતત રીતે મહેનત ચાલુ રાખવાની છે. કારણ કે લાંબુ વેકેશન ચાલે તો સંકલન જેવા ચેપ્ટરમાં જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો આ ચેપ્ટર નહીં ભણ્યા જેવું જ તમને લાગશે. અને ખુલતા વેકેશને કદાચ બહુ ઓછો ટાઈમ પણ આપણને મળે તો ખાસ ભણવાનું ચાલુ રાખવાનું છે. પછી હું દાખલા નંબર 19. દાખલા નંબર 19. I is equal to integration of 6x plus 7 upon root of x minus 5 into x minus 4 dx. બધા દાખલા એક જ સરખી રીતના દાખલા છે. સાદુરૂપ આપી દો પહેલા તો 6x plus 7 છેદમાં વર્ગમૂળમાં કૌંસ ખોલી નાખો x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 5 તો મિત્રો આ દાખલો જે આપણે મેથડ વાળો ગણાય એ જ રીતે દાખલો ગણવાનો છે. સૌપ્રથમ m અને n એવા અચળ મેળવો કે જેથી એક જ સરખી મેથડથી ચાલ્યું જવાનું છે. અંશ બરાબર m ગુણ્યા દ્વિઘાત પદાવલીનું વિકલન વર્ગમૂળ હોય કે ન હોય માત્ર દ્વિઘાત પદાવલી જ લખવાની છે વત્તા n. મેથડ સાથે સાથે જોતા જજો ખાસ. સાદુરૂપ આપો 6x plus 7 દ્વિઘાત પદાવલીનું વિકલન કરું છું x સ્ક્વેર નું 2x minus 9x નું 9 20 નું 0 વત્તા n. સાદુરૂપ આપી દો 2mx minus 9m વત્તા n. આવી બંને બાજુ x નો સહગુણક અને અચળ પર સરખાવો. બંને બાજુ x નો સહગુણક અને અચળ પર સરખાવો. x નો સહગુણક સરખાવો તો શું થશે? 6 is equal to 2m m is equal to 3. અચળ પર સરખાવો તો 7 is equal to minus 9m વત્તા n. તો 7 is equal to m ની કિંમત 3 નવા 27 27 ને 7 34 એટલે n બરાબર 34. તો મિત્રો આ m અને n ની કિંમત મળી ગઈ. અહીં સુધીનું કામ દરેકને આવડશે. હવે કામ આટલું ઉપરથી ચાલુ કરવાનું છે. therefore I is equal to integration of અંશમાં શું આપ્યું છે 6x plus 7 તો 6x plus 7 અહીંથી લેવાના d by dx પછીનું પદ હંમેશા ફિક્સ રાખી દેવાનું. કોઈ પણ લઈ શકો. આપણે ભાઈ m અને n બે છૂટા પડેલા આ પદમાં જ હોય તો એ જ લેવાના. તો 6x plus 7 અંશમાં છે એને બદલે આ પદ લો એમાં m અને n ની કિંમત મૂકી દો. m કેટલા મળ્યા છે મને 3 કૌંસમાં 2x minus 9 વત્તા n. n કેટલા મળ્યા છે મને 34 છેદમાં વર્ગમૂળમાં શું લખેલું છે x સ્ક્વેર minus 9x plus 20. હવે શું કરાય મિત્રો? સેપરેટ છેદ આપી દેવાય. સેપરેટ છેદ આપી દો. સેપરેટ છેદ આપ્યા 34 ના છેદમાં રૂટ એટલે 34 અચળ. મિત્રો જો બની જાય આની આગળના દાખલામાં શું હતું? સીધું છેદનું વિકલન અંશમાં. અહીંયા છેદનું વિકલન અંશમાં ને પણ છેદની ઘાતને પહેલા અંશમાં લઈ જાઓ
છેદની ઘાતને અંશમાં લઈ લો. આપણી પાસે બે સૂત્રો હતા, કા છેદનું વિકલન અંશમાં કા વિધેય અને એનું વિકલન બેયનો ગુણાકાર. અહીંયા જો વિધેય અને એનું વિકલન બેયનો ગુણાકાર. અહીંયા શું કરશું આપણે? આ વિધેય અને એનું વિકલન બેયનો ગુણાકાર. આ જવાબ તો મળી ગયો સીધો. આ અંશમાં 1 છે, છેદમાં પૂર્ણ વર્ગ, છેદમાં દ્વિઘાત પદાવલી છે વર્ગમૂળ, તો એને પૂર્ણ વર્ગ બનાવી પડે. પૂર્ણ વર્ગ બનાવવા માટે શું કરવું પડશે? x² ડાયરેક્ટ લખું છું -9x. આનો અંતિમ પદ શું થશે? મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ 81 ભાગ્યા 4. તો આનો અંતિમ પદ આવશે 81 ભાગ્યા 4 વત્તા 20 -81 ભાગ્યા 4. જે ઉમેરો એ જ પાછું બાદ કરવાનું છે. તો શું થશે મિત્રો? આનું સાદુરૂપ ડાયરેક્ટ આપી દો તો આ શું બનશે? આ પૂર્ણ વર્ગ પદાવલી બનશે. x² - 9x વત્તા 81 ભાગ્યા 4 ઉમેર્યા અને બાદ કર્યા 20 તો હતા. તો આ શું બન્યું? x માઈનસ પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ 81 ભાગ્યા 4 નું વર્ગમૂળ 9/2 નો વર્ગ વત્તા 20 તો કોનો લસાઅ સાદુરૂપ આપી દો. 20 તો 80, 80 માંથી 81 જાય તો -1 એટલે -1/4. આના પછીનું પદ શું છે? 3 એમના એમ જ x² - 9x + 20 - 1/2 into 2x - 9dx વત્તા 34 integration of x - 9/2 નો વર્ગ -1/4 1 upon શું આવશે? અહીંયા રૂટ ઓફ શું આવશે? x - 9/2 નો વર્ગ વત્તા 20 તો 80, 80 માંથી 81 જાય એટલે -1/4. બેઠે બેઠું સૂત્ર આવી ગયું. વિધેય વિકલનનો ગુણાકાર. તો જવાબમાં વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત છેદમાં વત્તા 34. 6 પ્રકારના છેદમાં અંશમાં 1, 3 વર્ગમૂળ વાળા 1 ચલનો વર્ગ માઈનસ અચળનો વર્ગ 1 ચલનો વર્ગ માઈનસ અચળનો વર્ગ. તો શું થશે? log mod x અને આખા x કહેવાય. log mod x પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તે. આ વર્ગમૂળ અહીંયા લખીશું. એના લખો આનું સાદુરૂપ આ છે, આનું સાદુરૂપ આ છે. ખબર પડી? એનું સાદુરૂપ આ છે, એનું સાદુરૂપ આ છે. મૂળ રકમ સુધી પણ તમે પહોંચી શકો. કારણ કે આમાંથી બહાર આપણે કઈ કાઢવું ના હોય તો શું થશે સાદુરૂપ? log mod x plus x હટાવી લો પ્લસ વર્ગમૂળ જે હોય તેનું તે. આ લખો કે મૂળ રકમ લખો, બધું સરખું છે. વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે થોડાક મોટા દાખલા પણ અગાઉ ભણી ગયેલા સૂત્રોનો ઉપયોગ આવે. છેદનું વિકલન અંશમાં વિધેય વિકલનનો ગુણાકાર અને બે ભાગ કર્યા એમાં એક ભાગ ફિક્સ હોય. એકા છેદનું વિકલન અંશમાં વિધેય વિકલનનો ગુણાકાર. બીજો ભાગ હંમેશા શું હોય? 6 પ્રકારના છેદ, 3 વર્ગમૂળ વાળા, 3 વર્ગમૂળ વગરના. એ છેદમાં દ્વિઘાત પદાવલી આપેલી હોય તેને પૂર્ણ વર્ગ બનાવવાનો. ઓકે મિત્રો, તો ખાસ આવો અભ્યાસ કરવાનો છે. બાકીના જે 4 થી 5 દાખલા છે, અગાઉ 2 દાખલા આપ્યા, આ બધા દાખલા તમને હોમવર્ક આપું છું. 100% પ્રયત્ન કરવાનો છે. આજના હોમવર્ક માટે રાહ જોવાની નથી. સ્વાધ્યાય 7.4 ના જે દાખલા મેં છોડેલા છે એ 100% તમારે પ્રેક્ટિસ માટે ગણવાના છે. બીજી વસ્તુ, સંકલનનું ચેપ્ટર ચાલે છે. જેટલું તમને હોમવર્ક આપવામાં આવે, જેટલા વિડીયો લેક્ચર મોકલવામાં આવશે, બધાનો 100% અભ્યાસ કરવાનો છે. કારણ કે ગુરુવારથી તમને લોકોને દરરોજે દરરોજ 3 વિષયના વિડીયો લેક્ચર અને મટીરિયલ અને હોમવર્ક મોકલવામાં આવી રહ્યું છે. જેનો સંપૂર્ણ અભ્યાસ કરજો, જેથી ખુલતા વેકેશને પ્રોબ્લેમ ના થાય. ખાસ ફરીવાર વિનંતી કરું છું, તમારા મિત્ર વર્તુળમાં કોઈ હોય જેને કોઈને 11મા ધોરણમાં પ્રવેશ લેવાનો હોય તો તેમને સંસ્થામાં પ્રવેશ લેવા માટે જો તમને યોગ્ય લાગ્યું હોય તો ભલામણ કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.